નમસ્કાર, હું ચિરાગ. સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે, ત્યારે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડને લઈને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ પહેલા 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા પણ આ જ રીતે કમિટીની ઘોષણા કરાઈ હતી. ત્યારે હવે 2025માં કમિટીની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે ફરીવાર યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા બાબતે ચર્ચાઓ થઈ રહી છે. આ કાયદાનો મુખ્ય હેતુ એક દેશમાં બધા માટે એક સમાન કાયદો લાગુ કરવાનો છે. યુનિફોર્મ સિવિલ કોડમાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જતા હોય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે. યુનિફોર્મ સિવિલ કોડ અનુસાર બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા જ માટે એક જ નિયમ લાગુ કરવાનો છે. આ ઉપરાંત પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં પણ સમાનતા લાવવાનો છે. આ ઉપરાંત વ્યક્તિની જાતિ, ધર્મ કે પરંપરાના આધારે નિયમોમાં કોઈ છૂટછાટ આપવી નહીં, તેમજ કોઈ ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમો પણ નહીં. તો ગુજરાતમાં હવે યુસીસીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સમજીશું યુસીસીના મહત્વપૂર્ણ 10 મુદ્દાઓને. સૌથી પહેલો મુદ્દો, તમામ લોકો માટે સમાન કાયદો લાવવામાં આવશે. આ ઉપરાંત લગ્ન ફરજિયાતપણે રજિસ્ટર્ડ કરવા પડશે. અલગ અલગ 10 ચોક્કસ નિયમો સામે આવી રહ્યા છે. ગ્રામસભા સ્તરે પણ નોંધણીની સુવિધા રહેશે. આ ઉપરાંત જાતિ, ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વગર ડાયવોર્સ માટે એક સમાન કાયદો અમલમાં આવશે. બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. છોકરીઓની લગ્નની ઉંમર 18 વર્ષની કરી દેવાશે. બધા ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર રહેશે. આ ઉપરાંત હલાલા અને ઇદ્દતની પ્રથાઓ પણ સંપૂર્ણપણે બંધ કરી દેવાશે. આ સાથે જ છોકરીઓને છોકરાઓ જેટલા જ વારસામાં હિસ્સો મળવાનો અધિકાર આપવામાં આવશે. આ ઉપરાંત લિવ ઇન માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવવામાં આવશે. તો યુસીસીના પડઘમ ગુજરાતમાં સંભળાઈ રહ્યા છે. ત્યારે વાત કરીશું કે કયા આ કમિટીમાં આખરે કોણ કોણ મૂકવામાં આવ્યા છે. આપણે કહી દઈએ કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ છે. આ ઉપરાંત CL મીણા, જે પૂર્વ IAS અધિકારી છે, તે પણ આ કમિટીમાં છે. આ ઉપરાંત RC કોડેકર, જે એડવોકેટ છે, તે પણ આ કમિટીમાં છે. રક્ષેશ ઠાકર, પૂર્વ વાઇસ ચાન્સેલર છે, તે પણ આ કમિટીમાં સમાવેશ કરાયો છે. અને આ ઉપરાંત ગીતા શ્રોફ, જે સામાજિક કાર્યકર્તા છે, તો આ તમામ લોકોની એક અલગ જ કમિટીની રચના કરવામાં આવી છે. આ તમામ લોકો 45 દિવસમાં રિપોર્ટ સોંપશે અને ત્યાર પછી સરકાર એની પર કોઈ એક્શન લઈ શકે છે. તો